કહું છું શ્વેતા કે આ અહીંયા પાટીઓ સડીને બેઠો છે તો આને જ દઈ દે ને ઈ બનાવી નાખે. ઈમાં નું કે બસ તું આ પાથરીને વઈ જા પછી કે બનશે એટલે હું ધ્યાન રાખું તારો હમણાં મને કે એમ છે હે તું શીખી ગઈ છો. શિવભાઈ નો આવ્યો જો તું મારતી હતી શિવભાઈ ને એટલે શિવભાઈ નો આવ્યો જો હે ભલે નો આવ્યો એમ. હમણાં શિવભાઈ વગરનો દીકરાનો હાલ ઘડી ટાઈમ ઉપાડો લે કઈ નહીં સારું ચાલો તો આપણે પણ જમી લઈએ. ગાઈસ તો જોઈ લો ચેક કરી લ્યો ભાઈ મસ્ત મજાનું ભાઈ શાહી પનીર આવી ગયું છે હો ભાઈ. જોરદાર ઘરે બનાવેલું પનીર સાથે રોટલી કાંદા ને રસ ને બધું રાઈટ. તમે જમી લીધું કે બાકી? કેરીની કટકી આચાર ભાઈ ઘણું બધું છે. આજ તો કેરી આવી ગઈ છે આખી એટલી દ્રાક્ષ લઈને બેઠી અને બે ખીચા ભર્યા સમજો ને ખીચું જો ભર્યું ઓલી બાજુનું બતાવી તો ઈ એટલું ભર્યું છે. બાપરે એટલી બધી તું દ્રાક્ષ ખાઈ તો શું થાય? નાકની નાકોરી ઝીણી ઝીણી છે બાધી જાય શ્વાસ નહીં લઈ નો બાને કે ડબ્બામાં નાખજો કે હમણાં પિસ્તાનમાં મૂકીને દ્રાક્ષ ની વાય પડી લાગે થઈ રહ્યા આવશે નહીં એટલે હે ને તો બહુ પિસ્તા ખાધા બદામે ઓલા કાજુ એકલા ખાધા અને લાવીને તો બતાવે જ નહીં નકર આ ખાધા જ કરે. એમ ખબર છે ફ્રીજમાં જ હોય ગમે એ વસ્તુ ફ્રીજમાંથી જ માંગે હે એટલી દાદાની લ્યો જો એટલી દાદાની દાદાએ દ્રાક્ષ ખાઈ દાદા ખાય દ્રાક્ષ ખાય જ ને કા બાને તેલ ને દાચ્યો હે માથું બોલદી જોજો પડી જાતી નહીં નો ખુલે એમથી એટલું બધું કાજુ ને દ્રાક્ષ ને પિસ્તા ને ખાસો ને ખુલતું નથી. નો ખુલે ક્યાં પેન કઈ નાખી હે લાવો મને આપો દ્રાક્ષ વો આ ડબ્બામાં છે ને દાદાની આ ડબ્બામાં પછી ફિનિશ થઈ જાય તો અરે વાહ મારા દીકરાએ જો મને આપી દ્રાક્ષ પછી ફિનિશ થઈ જાય તો બીજે લઈ આવશે પપ્પા કે હમણાં તમારા હાટુ બદામ લેવા જવાની છે એ પપ્પા લેતા આવશે કાજુ ને બદામ ને કે તમારે ખાવાનું છે ને ભાઈને પૂછતો મારે કાજુ નથી ખાવા. નાનું બાવ આવે તે કાજુ થી હું છે ને હું કાજુ ખાવ ને એ હતું તો હું તાર જેવી જાડી જાડી થઈ જાઉં એટલે હું ખાલી બદામ બદામ તો જ ખાઈશ, ખાવાય કાજુ નહીં ખાવ. અખરોટ ને બદામ ને કે ખાલી બદામ જ ખાશ. બેન જો ખીચામાંથી દ્રાક્ષ હેઠી પડી જો બેટા પડી જાય જાય શેઠી અહીંથી દેખાય છે ને હેઠી પડી જાય છે એટલું ઠોહું ઠહીનું ખીચું ભર્યું છે. અને જો કાંઈક કહેવે ને તો હમણાં રિહાઈ જાય એટલે કઈ કહેવાય નહીં જો હમણાં મળી પછી પડવા ઉઠી જાય એટલે રમવા દેવા આમ જેમ ઝાડવેથી પડે ને એમ પડે આદુ ગુડ મોર્નિંગ કેતો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય યોગેશ્વર. આ તો એક મસ્તીનું ગીત ગાવું છે આપણે. કયું ગીત ગાવ કેતો ગાઈસ તમે લોકો છે ને કોમેન્ટ કરી દેજો. જો તમને આગળનું મેં ગીત ગાયું તો બહુ બધી કોમેન્ટ આવી હતી પિનલબેનનો અવાજ સાંભળવાની મજા આવી છે ગીત તમે ગાજો એમ. જો તમારે સાંભળવું હોય ને તો પાછી આજના વિડીયોમાં કોમેન્ટ કરી દેજો કે ગીત ગાવ તો આદુ માટે ને હીરુ માટે મસ્ત એક ગીત ગાશું. અહીંયા છે ને નીચે બેસવા માટે આજે બહુ મસ્ત પવન છે એમ જ નથી થતું કે પરસેવાનું ટીપું પણ વળે ને અહીંયા મમ્મી છે ને ગોટલી જો અહીંયા કેરીની ગોટલી સૂકવી અને અહીંયા નીચે ગોટલી ફોડવા માટે આવ્યા છે. હીરો શું કાઢશો હે પોઈત્રા ઈ તો બાપી જ નીકળી નો જાય પલાળ બફાય થોડું તો એને પાણીમાં પલાળવી તો હાથે ઉસકી જાય કા કુકરમાં બાપાની કે વરાળે નહીં કુકરમાં કેરીની સીઝન હોય એટલે ગોટલી જેનો મુખવાસ ખાતા હોય એ લોકો ગોટલી કરે. અમે તો નથી કરતા ગોટલી. તમે લોકો કરો છો કે નહીં કોમેન્ટ કરી દેજો. ગાઈસ તો સાંજની આરતી ચાલુ થઈ ગઈ છે. વાગી ગયા છે 7:15 ભાઈ. હેતાંશભાઈ રેડી થઈ ગયા છે કેમ કે હેતાંશને લઈને જવાનું છે મારે અત્યારે ભાઈ હેતાંશને મામાના ઘરે ભાઈ ત્યાંથી એક જગ્યાએ જમવા જવાનું છે અમારે બધાને બરાબર. તો ચાલો ફટાફટ હેતાંશને લઈને એવું છે સરસ ચાલો ભાઈ ઉપર જ જવાનું છે એવું કહે છે બરાબર. અને અપડેટ બતાવી દઉં તો હેતાંશભાઈ સવારથી લઈને છે ને ભાઈ સાંજ સુધી આજે એકલો ભાઈ ઘરે રહ્યો ભાઈ મમ્મી વગર મામા વગર એટલે ભાઈ બહુ મોટી બાબત કહેવાય કેમ કે મામાનું ઘર મૂકીને આવવું એટલે ભાઈ ઓ ભાઈ મોજા પહેરીને તો અંદર બાથરૂમમાં ગયો તો મોજા ભીના ન થાય તો કઈ રીતના હવે પાછો તું આવી હે રેડી લઉં અહીં ગેંડીમ ધોઈ નાખ્યું હોત તો માથું ઉપરથી નો ધોય હું પાણી નાખી દે. તને કોઈ જાનમાં જવાનું છે તૈયાર છો? સાચી વાત છે તૈયાર થઈને જવું પડે. સ્પ્રે છાંટવો છે શૂટ બૂટ પહેરવું પૈસા લાગે હે ને પૈસા લાગે બોલો ભાઈ. હેતાંશભાઈ ને છે ને ગમે અહીંયા તૈયાર થયા વગર જવું ન ગમે બોલો ભાઈ. નાના નાના છોકરાઓ અત્યારે તૈયાર થાય મેકઅપ કરે ને બધું કરે બોલો. જોઈ લો ભાઈ જોઈ માથું બાથું ઓળીને વરરાજા રેડી થાય છે. હેતાંશ મામા તો એવું કહેતા હતા હેતાંશને પૌણાવી દેવો હોય છે સાચી વાત છે? એવું છે મને તેમ કે તું મોટો છો પણ એવું ન હોય છે છોકરા પણ અત્યારે એવું હોય છોકરાઓનું પેલા કરી નાખે છોકરીઓનું પછી કરે એવું. પાછળ દાચો ફેરવજો અહીંયા. હા
હા દાદા હું કહેજો બોલો ભાઈની સ્પીડ જોઈ લો ભાઈ સ્પ્રે ભાઈ તડકોનો સ્પ્રે ભાઈ જોઈ લો ભાઈ સ્પ્રે ઓ ભાઈ થોડોક જ છાંટજે ભાઈ થોડોક જ આગેથી છટાય આગેથી ડાઘ પડી જાય કપડામાં બસ ચાલો બસ બસ બહુ નો છટાય બેટા ઓકે સરસ ચાલો ગુડ જ્યાંથી લીધો ત્યાં જ મૂકજો હો સરસ ચાલો ગુડ જવું છે ને તો ઓકે અને રીને મળ્યો તો કે નથી મળ્યો વિડીયો કોલ નો આવ્યો તો ઓકે વિડીયો કોલમાં જોઈતી ભાઈ અનેરી છે ને હમણાં 4-5 દિવસથી ઈ પણ બોલ્યો નહીં હો કઈ હમ એવો છો હું ભાઈ હું એવું થી અનેરી એમ બોલાય ને તો પછી અહીંયા આવવાનું વેન કરે કેમ હું મમ્મી હેનું શાક કરો છો ભાજી પાલકની ભાજી પાલકની ભાજી ભાઈ જોરદાર સાથે રોટલા રોટલા મમ્મી એવું ન થાય આ ગરમીના રોટલા કેમ ખાવા એવું ન થાય તમને નહીં હો બહુ લોટકાતો હતો તો અત્યારે તો ભાઈ રોટલાનું નામ લેવીને તો માથામાં ગરમી ચડી જાય બધા રોટલા ખાતા હશે કેમ ખાતા હશે એવું થાય હાલ અત્યારે અમારે છે ને અત્યારે ભાઈ લીંબુ ગોટા ખાવાના છે લીંબુ ગોટાનો પ્રોગ્રામ છે ભાઈ કદાચ તમે ખાધા હોય તો ભાઈ એનો આઈડિયા હશે ભાઈ લીંબુ હોય ને એને ગોટાની અંદર ભાઈ નીચવીને ખાવાનું ભાઈ બહુ મજા આવે ભાઈ કાઠિયાવાડી લોકો ખાતા હોય ક્યારેક ટ્રાય કરજો ભાઈ ચટણી ને એવું કાંઈ ન હોય ઓનલી ગોટા હોય બરાબર બટેકાના વડા ટાઈપના ગોટા હોય એની ઉપર લીંબુ નીચવીને ખાવાની બહુ મજા આવે ભાઈ આજે પ્રોગ્રામ છે ભાઈ ચાલો તો હવે જઈએ ત્યાં અને બધાને મળીએ હવે હાલો ભાઈ ફટાફટ ભાઈ રસ્તામાં છે ને દાદા મળી ગયા જય યોગેશ્વર બોલો ભાઈ એતાઈશ વગર કેમ રહ્યો આજનો દિવસ કેમ આવ્યો લાઈટ નથી એટલે કેટલા વાગે લાઈટ પણ પંખા તો હતા અમારે હા પંખા તો હતો ભાઈ લાઈટ આવી છે 2:45 બરાબર તો ગાઈસ પાયલબેન ની જ્યાં આજે કહેતા હતા ને કે ભાઈ ગોટાનો પ્રોગ્રામ છે લીંબુ ગોટાનો તો જો ભાઈ અહીંયા છે ને લસણ ને ફોલા મળ્યું છે ધાણા બાણા ને બધું કટિંગ થઈ ગયું છે લીલું લસણ નું કટિંગ થઈ ગયું બટેકા બફાઈ ગયા છે અને ભોલાભાઈ ના સ્પેશિયલ લીંબુ ગોટા વઘાર કરવા ઉપર વઘાર કરે છે પછી જોઈએ અને ખાઈએ આપણે પેલા વેલા ખાઈએ છીએ ભાઈ લાલાના ગોટા તો ઘણી વખત ખાધા છે ભોલાભાઈ ગોટા પહેલી વખત ખાઈએ છીએ હા એના મેથી ગોટા ને લીંબુ ગોટા બે ભાઈ ગોટા બનાવે છે ને બટેકા પૂરી બને છે આ છોકરાઓ માટે આવો કઈક પ્રોગ્રામ છે ને આજ મસ્ત પાછો ઠંડો પવન છે એટલે વાંધો નથી ગરમી નથી એટલે મજા આવશે ખાવાની ગાઈસ તો જો આ બધું ગોટલીનો મુખવાસ બનવાનો છે ભાઈ આ કેટલી ગોટલી ભેગી કરી હતી એવું છે હવે આને શું કરવાનું શેકવાનું હવે પલાળ રાખવાની કાલે સવાર લઈ અચ્છા પછી કાળું પાણી નીકળી હા જાય પછી મીઠું નાખીને લીંબુ થોડુંક નાખીને 2 સીટી પાડી દેવાની અચ્છા બાફવાની એમ ને હા બાફાય ઓકે જી ગુડ ચાલો ભાઈ જોઈ લો ગોટલીનો મુખવાસ હું કયો કંસલ નાખવાનો એ તો તળાઈને પછી સુકાય છેલ્લે. ફૂકવાની પછી તળવાની બરાબર ગાઈસ કોણ કોણ ગોટલીનો મુખવાસ ખાય છે કોમેન્ટ કરી દેજો બરાબર એટલે ખબર પડે કે કેરીની સીઝન પૂરી થાય ને ગોટલા પછી હુકવીને છે ને કાઠિયાવાડી લોકો કેરીનો મુખવાસ કરે ગોટલીનો મુખવાસ કરે તો આ બાજુ છે ને ભાઈ મળ્યા છે ગોટા બનાવવાને ડીશ ભરાવા અને મસાલો જો તગારામાંથી ખાલી થઈ ગયો છે સરા કેટલા ગોટા પીના બહુ બધા બનાવ છો ઘટશે નહીં ને 20 જણાનો માલ છે ભાઈ પણ આ બાજુ છે ને સાથે સાથે ભજીયા છે અને બટાકા પૂરી છે એટલે થઈ જશે અને ઘાણું એ કોઈ નીકળો કે નહીં પાયલબેન નથી નીકળો પાયલબેન નહીં સમજો નથી નીકળો હા પાયલબેન આજ બિઝી થઈ ગયા છે હા ગઈસ તો ગરમા ગરમ બટેકા પૂરી જો શ્વેતાબેન લઈને આવી ગયા છે બરાબર બચ્ચા પાર્ટીએ ચાલુ કરી દીધું છે જોઈ લો ભાઈ બટેકા પૂરીનો પ્રોગ્રામ ભાઈ એતા છે ના તો મેચિંગ કર્યું લાગે દે શિવ એમ દે હા મેચિંગ કરો કેવું મેચિંગ કર્યું પણ રોજ મેચિંગ કરે રાણે જોઈને મમ્મી યારે મેચિંગ કર્યું લાગે પણ બાદમાં લાગ એન મમ્મી કેટલા છોકરાઓ છે એવું છે ઓહો એ છોકરાઓ તો જો આ બધા કેટલા ઘરના છોકરાઓ ભેગા છે 3 ઘરના કઈ બરાબર હા હા અચ્છા માં ભાણી અહીં હોય એવું છે બોલો યાર આ બધા મેન મહેમાન બધું અહીંયા રેડી કર્યું છે જોઈ લો. ગાઈસ તો ગોટા ભજીયા ને પૂરી ને ભાઈ છેલ્લે પછી આઈસ્ક્રીમ એ તો બધું ખાઈને ભાઈ અત્યારે છે ને ફરીથી અત્યારે ઘરે આવતા રહ્યા અને હવે વાગી ગયા છે 11 હવે ભાઈ ફાઇનલી જવાનું છે ઘરે બરાબર ને ચાલો ત્યારે ટાટા રોકાઈ જાઓ ના ના ટાટા હાલો હીરો આવું છે અહીંયા પણ કેટલા બધા છે અહીંયા કઈ જગ્યા છે કઈ એક
શ્વાસ લેવાની આમ આ જગ્યા છે તમારે રહેવું હોય ને. ઘરમાં કેટલા સભ્ય છે 1 2 3 4 5 6 7 ને 8 તમે એક દી હારે રહો તો તમને એમ થાય કે આ કેમ આ બધાયને ભાઈ મને ખબર જ છે કેમ રે થાય છે એક તો આ આમ તો આજ તો બપોરે શિવું નહોતો ને હા. ત્યાં આમ એટલી આમ ઓલું હતું આમ શાંત વાતાવરણ હા. કાંઈ ધબધબાતી નહીં મગજની નસ ક્યાંય નહીં કાંઈ નહીં પણ આમ હોરવા નહીં હો. શિવું એવું નહોતો જ થાય એટલે આમ ગમે અચાનક. નહીં કે હચોડું ગમતું જ નહોતું માણમાં રોંઢો આજ બહુ મોટો રોંઢો જો આજ તો ઊંઘાઈ નો આવી બોલો એમ ને એવું છે. એવું થાય છોકરાઓ વગર આમ ગમે નહીં ને હોય તો કડીક શાંતિ નો લેવા દે કરે ને તો આપણને એમ થાય કે આ બંધ થાય તો હારું. એવું થાય હા હવે રાતો ન હોય તો હા ઈ બપોરે ફોન અમે જમતા હતા ને હા. ઈ કે નહીં આવે તો કલાકમાં આવશે કે કલાક નો બે થાય વાગે કે ત્યાં ફોન તો ફોન આવ્યો આવી જ. ગયો. હું ફોન હતો મારે આવું છે આવું મમ્મી પણ એમ કીધું પણ આ લાઈટ નહોતી તો એમ હા. કીધું નથી થાય એટલે ઈ નો આવ્યો કે એમ કીધું ને તો એમ જ કે હાલો મૂકવા બોલો મેં એમ કીધું તો કલાક પછી પાછો છે ને 6 સાડા 6 ફોન આવ્યો કે મમ્મી મારા મામાને ઘર આવું મેં કીધું તને કલાક આટલું તને મૂકવાનો પપ્પા અહીં જમવા આવવાના છે ને તો હારવાર તને લેતા આવશે મેં કીધું, ઈ કે નહીં તો ઈ કે હું છેલ્લે 7 વાગ્યાનું કહું છું 7 વાગે છેલ્લે ઈ કે નહીં આવે ને તો જોઈ લેજો મેં કીધું, એટલે મેં તમને ફોન કર્યો બરાબર કે તમે ફ્રી હોય ને તો તમે ઘરે જાઓ ઘડી વિડીયો ને ઉતારો ને ત્યાં 7:30 થઈ જાય તો તમે મેં કીધું લઈને આવો પછી એમ ગાઈસ તો વાગી જાય છે 11:30 ફાઇનલી ઘરે પહોંચી ગયો બરાબર તો આજના માટે આટલો જ આવતીકાલે ફરીથી મળીશું નવા બ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ